જયસિંહ સોલંકી પાટણના રાજાએ ચડાઈ કરી, ઉત્તર ગુજરાતમાંથી જુનાગઢની હાર થઈ અને રાણક દેવીએ કીધું કે હવે ઘોડા તૈયાર કરો, મારી આબરૂ સલામત નહીં રહે. આ બોલું આ દીકરીએ પોતાના શિયળ દળાવવા માટે ખોળિયા ખાલી કરી દીધા. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ, કરો ઘોડા તૈયાર. મારી આબરૂ સલામત નથી, મારું શિયળ સલામત નથી. આ બાજુ વિક્રમભાઈ ઉપરકોટના વાહેલા દરવાજેથી ઘોડા તૈયાર થયા, પણ હરણાના ઝાડા ફાટે ફડાર હુંફડાર ફડાર હુંફડાર ફડાર હુંફડાર બાગડતા 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 રાણકદેવ બેહી ગયા. જુનાગઢની હાર થઈ ગઈ, દુશ્મને ઉપરકોટ જીતી લીધો અને હવે કદાચ મારું બાવડું ચાલે તો, મારા જીવતા મારા બેભવ થાય તો, આ બીકમાં ઘોડા તૈયાર થયા. બાગડતા 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 ઘોડા હાલવા મંડ્યા. જુનાગઢમાંથી નીકળેલી આ દેશની દીકરી વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા ભૂગ્યા અને ત્યાં તો સોલંકીનું દળકટક, પાછળ ઘોડાની ધૂળની ડમરી ઉડતી આવે. ખબર પડી ગઈ કે હવે આબરૂ સલામત નહીં રહે. સાંભળજો, જીવતર કરતા આબરૂને વધારે માન દીધું છે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમારા સ્વમાન ઉપર કોઈ આવે અને હવે સાંભળજો, અને એને ઘોડાને ઠપકો દીધો. ઘોડા દોડી ન હોય ક્યાં, દુશ્મનની ફોજ આવી ગઈ, આ દેશની દીકરી ઘોડાને ઠપકો આપે છે. ધરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું નહીં હસલા? હે ઘોડા, તમને હરમ થવી પડે. હું આબરૂ બચાવવા માટે જુનાગઢ મૂકીને નીકળીશું અને આ દેશની દીકરીનું બાવડું ચાલીને કોઈ આબરૂ લૂંટે, તમને હરમ નથી થતી? ધરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું નહીં હસલા? હવે તો મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના, હવે તો મારો રા નથી દુનિયામાં. અને મારું બાવડું ચાલીને મને કોઈ લઈ જાય, ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા. વઢવાણના ભોગાવામાં ઘોડાના ગુડા વાળી ગયા. આમ દુશ્મનની ફોજ આવે ઈ પેલા તો આ દેશની દીકરીના જમણા પગના આંગળે અંગૂઠેથી અગ્નિ લાગી. દુશ્મનો આવે ઈ પેલા તો રાણક દેવી આમ હડ 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 જ્વાળાયું આપને આંબા મંડાડી ઊભે ઊભી હળગી ગઈ. એટલે ત્રિભુવન કહેતા હતા સતી જેવી દીકરીઓ અમારા ગુજરાતમાં છે, પોતાના ખોળિયા ખાલી કરીને આપી દે. આ દીકરીઓનો આ દેશ છે યાર. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે, એક ગામમાં નહીં, ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની બંધુ તને આવડી, ધન હો ધન આ સબરાજ ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા. મારા દેશનો એક યુવાન માયકાંગલો ન હોય, એના હૈયામાં તો વાઇબ્રેશન આવે. હવે બ્લડ ડોનેશન કેમ્પમાં લોહી દેવા જાય, 300 ગ્રામ બ્લડ અહીંથી તમારું 300 ગ્રામ બ્લડ લઈ લે, પછી તમને બિસ્કિટના પડીકા આપે. આ બધા યુવાનોને કહું છું જે સાહિત્ય સાંભળે છે ને, કોઈ દી અડતા ને બિસ્કિટના પડીકાને. હવે બિસ્કિટ ખાઈ થોડા ધીંગાણા કરીએ કે યાર, હા ખવાય, નો ખવાય નથી, મારો વિરોધ નથી, હું ખાઉં છું, પણ તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે અને જે યુવાન ભારતનો ગુજરાતનો યુવાન ઊભો થઈ અને એમ કે મને 2 બિસ્કિટ આપો, લથડી આવે છે, એ હું કરીએ કે દેશ માટે યાર? આયા તો હાડમાંથી લોહીની ધારું થતી હોય અને આતરડાની માળા બનાવીને ઊભા રહી જાય બોર્ડર માથે. આજ પણ યુવાનોને આપણે સલામ કરીએ છીએ, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સને આપણે તો આનંદ કરીએ છીએ. ભરી બંદૂકે અટાણ ઊભા છે બોર્ડર ઉપર. આપણી આર્મી, ઇન્ડિયન આર્મી આખી બોર્ડરના હિમાડા હાચવી અને ભરી બંદૂકે ઊભા છે. આપણે જલસા કરી છે, ઝુમર ને જો કેવા માહોલમાં છે, એ તો જાગતા હશે. આજે યુવાનોને હું એટલા માટે સલામ કરું છું કે તમે બોર્ડર હાચવીને બેઠા છો એટલે અમે ધુબાકા કરીએ છીએ યાર. આ મજા છે આ દેશની. અને એટલે ત્રિભુવનજી કહે છે આમાં, આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, અનહબકીને નો કદી આમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન શીરસા ટાઈમળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બંધુ તની આવડી, આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાઠ ધરણી. હવે સાંભળજો, આ કડી મને બહુ ગમે. આપણા હિન્દુના ઘરમાં ગાય બાંધી હોય, ફરક આપણે ભાડું નથી સ્વર્ગ કેવું હોય. મારે તમને સારી વાતો સંભળાવી છે એટલે પછી અહીંથી ગીતો અને છંદ તમને ગમે બધું ગાવાનો છું. પણ હવે આટલો ટાઈમ બેઠા છો તો હવે થોડીક ધીરજ રાખજો એટલે મને મજા આવે છે યાર.
न जाने कौन सी शिकायत के हम शिकार हो गए। अरे जितना दिल साफ रखा उतना ही गुनेगार हो गए यार। आया भोळा જ હલવાઈ જાય યાર। હરાડા ક્યાં મારા બેટા હડફેટે આવે, એ તો સીંડા ગોતી નીકળી જાય છે। હવે સાંભળજો આમાં આપણે આ ગણપતિ મહારાજનો આખો ડાયરો વસ્ત્રાલમાં 10 દિવસ, આમ તો કાલ પૂર્ણાહુતિ છે, અને આખો જે આ વસ્ત્રાલ કા રાજા, હું એમ કહું અમદાવાદમાં આની નોંધ લેવાય છે, અમદાવાદની ગુજરાતમાં નોંધ લેવાય કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે, તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો ભાવ। હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ। કઈ કડક ધરતી જહા ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો, મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ ઝરણી। આ ગામડેથી આમાં વડીલો ઘણા માળીઓ બેઠા છે ઉંમરવાળા, એ બધા પેલા ગામડે રહેતા છે, એમને પૂછો ગાયું ભેહું રાખતા, અને સવારમાં 5-5, 4-4 વાગે ગાયું દોતા હોય। આમાં બધો સમાજ છે। આ વડીલો હવે દીકરા દીકરીઓ અમદાવાદ આવ્યા એટલે હવે બધા ગામડેથી શિફ્ટ થયા અમદાવાદમાં, પણ પેલા પૂછી લેજો વડીલોને, 4-4 વાગે જાગે અને પોતાની ભેહું ગાયું દોવે, એ અમૃત જેવું ગાયનું દૂધ હોય। અને એ ભગવાન શંકરના શિવલિંગ માથે જ્યારે સવારમાં અભિષેક થતો હોય ત્યારે કવિ કહે છે, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ ઝરણી, ભલી ભારતી ભોમની વધુ તને આવડી। આવું અમેરિકામાં કે યુકેમાં કે આફ્રિકામાં થતું દેખાડો, ડાયરા બંધ કરી દઉં। આ તો સવારમાં આપણે ગાયું દોવાય છે, આવું અમેરિકામાં થોડું હાલે છે કે સવારમાં ગા દોવાની એના દૂધના અભિષેક કરવાના ભોળાનાથ માટે। અને દુનિયાનો બાપ બનીને જે બેઠો છે, દુનિયાનો બાપ, દેવનો દેવ મહાદેવ, એના માટે કડીમાં કહું, કારણ કે આપણે એના દીકરાના ખોળે બેઠા છીએ। શું કીધું? તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ।